નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભાજપની ટોચની નેતાગીરીએ તાજેતરમાં જ જગદીશ વિશ્વકર્માને નવા પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે। ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તારોમાં પક્ષના આંતરિક મતભેદો સપાટી પર આવતા પ્રાદેશિક રાજકારણ ગરમાયું છે। આ વિવાદનું કેન્દ્રબિંદુ બન્યા છે ભરૂચના પીડ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। સોમવારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક પત્રકાર પરિષદ યોજીને પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા। મનસુખ વસાવાએ સ્પષ્ટપણે નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખનું નામ લઈને કહ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ટેકો આપી રહ્યા છે અને તેમને ભાજપમાં લાવવા માટે લોલીપોપ આપી રહ્યા છે। આ આરોપો ભાજપના શિસ્તબદ્ધ માળખામાં મોટી ખળભળાટ મચાવે તેવા છે। આ વિવાદ એવા સમયે ઊભો થયો છે કે જ્યારે ચૈતર વસાવા તાજેતરમાં જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે। બહાર આવતાની સાથે જ તેમણે નર્મદા જિલ્લાના પોતાના ગામ જુનારાજથી 14 કિલોમીટર લાંબા રોડ તાત્કાલિક રિપેર કરવાની માંગણી સાથે પદયાત્રા કરી હતી। આ પદયાત્રાને મનસુખ વસાવાએ રાજકીય નાટક ગણાવ્યું હતું। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે જુનારાજ મારું ગામ છે અને મારી જન્મભૂમિ છે। તેમણે રસ્તાના કામમાં વિલંબનું કારણ સમજાવતા કહ્યું કે આ જંગલનો વિસ્તાર આવે છે। ગયા વર્ષે અહીં રસ્તો બનાવવાનું કામ મંજૂર થયું છે, પરંતુ વરસાદના કારણે હાલમાં કામ બંધ છે। તેમણે ઉમેર્યું કે હવે દિવાળી બાદ કામ શરૂ થવાનું છે, ત્યારે ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ નાટક કરી રહ્યા છે। મનસુખ વસાવાએ સીધો જ આક્ષેપ કર્યો કે ચૈતર વસાવા આ મામલે નાટક કરે છે અને નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખનો તેમને ટેકો છે। તેમણે કહ્યું કે દર્શના દેશમુખ ગમે તે ભોગે ચૈતર વસાવાને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે નાંદોદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ બનાવવાનો પ્રયાસ છે। વસાવાએ ચેતવણી આપી કે જો ચૈતર વસાવા ભાજપમાં જોડાશે તો તેનાથી પાર્ટીને જ મોટું નુકસાન થશે। તેમણે તો ત્યાં સુધીનો સનસનાટીભર્યો આક્ષેપ કર્યો કે દર્શના દેશમુખ જ લોકોને કહે છે કે મેં ચૈતર વસાવાને ફસાવ્યા છે અને જેલમાં ધકેલાવ્યા છે, જે દર્શાવે છે કે આ વિખવાદ માત્ર રાજકીય નથી પરંતુ વ્યક્તિગત સ્તર સુધી પહોંચી ગયો છે। તો બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાના તમામ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે। તેમણે કહ્યું છે કે મનસુખભાઈએ પાયાવિહોણા આક્ષેપ કર્યા છે। તેમના ગામમાં રસ્તો નથી અને મેં ત્યાંથી યાત્રા કાઢી, તેથી લોકોને ગેરમાર્ગે દોરવા તેમણે આવી વાત કરી છે। ચૈતર વસાવાએ મનસુખ વસાવાની રાજકીય કારકિર્દી પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેઓ 7 ટર્મથી સાંસદ છે અને 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં તેઓ રસ્તો ન બનાવી શક્યા અને એટલે મારે પદયાત્રા કાઢવી પડી। તેના કારણે તેમને લાગી આવ્યું અને પાયાવિહોણા આક્ષેપો કર્યા છે। ચૈતર વસાવાએ પોતાને ભાજપમાં લેવાના કોઈ પણ પ્રયાસોની વાતને પણ નકારી દીધી હતી। ચૈતર વસાવા સામે તાલુકા પંચાયતની બેઠક દરમિયાન એક પદાધિકારી પર કથિત રીતે કાચનો ગ્લાસ ફેંકવાના આરોપમાં FIR દાખલ થઈ હતી અને તેઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યા હતા। આ વિવાદનું મૂળ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ છે, જ્યારે ચૈતર વસાવાએ ભરૂચમાં ઉમેદવારી નોંધાવી હતી। તે ચૂંટણીમાં ચૈતર વસાવા જીતી શક્યા નહોતા, પરંતુ તેમણે મનસુખ વસાવાના જીતના માર્જિનમાં લગભગ 2 લાખ મતનું ગાબડું પાડ્યું હતું, જેણે આદિવાસી વિસ્તારમાં તેમના વધતા પ્રભાવને સ્પષ્ટ કર્યો હતો। મનસુખ વસાવાને આ ચૂંટણીની અસરો હજી પણ સતાવી રહી હોય તેમ જણાય છે। તો આંતરિક સંઘર્ષમાં ભાજપના નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે મૌન તોડ્યું અને મીડિયાને કહ્યું કે મારે કોઈને ખુલાસો આપવાની જરૂર નથી। જોકે તેમણે મનસુખ વસાવાના આરોપો પર સીધી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું, પરંતુ ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા। ડોક્ટર દર્શના દેશમુખ એક સામાજિક કાર્યકર અને ગાયનેકોલોજિસ્ટ છે। તેઓ નર્મદા જિલ્લામાં SC ઉમેદવાર માટે અનામત નાંદોદ વિધાનસભા બેઠક પર જીત્યા છે। તેમના પિતા ચંદુ દેશમુખ ભાજપના અગ્રણી હતા। ડોક્ટર દેશમુખે દાવો કર્યો છે કે આપના નેતાઓ ગેરમાર્ગે દોરે છે, તે સાબિત કરવા માટે ભાજપ પાસે પુરાવા છે। તેમણે ચૈતર વસાવાના રોડ માટેના આંદોલનને બિનજરૂરી ડ્રામા ગણાવ્યો અને કહ્યું કે તેનાથી મતક્ષેત્રમાં વાસ્તવિક વિકાસ કાર્ય અટવાઈ જાય છે। રોડનું કામ ચાલુ છે અને સરકારી પ્રક્રિયા મુજબ તે બનાવવામાં આવશે। હવે આ આખો વિવાદ ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક લાવી શકે
તે સમજીએ તો આ આંતરિક વિખવાદ માત્ર બે નેતાઓની ખેંચતાણ નથી, પરંતુ આદિવાસી રાજકારણના બદલાતા સમીકરણોનું પ્રતિબિંબ છે અને તે ગુજરાતના રાજકારણમાં અનેક નવા વળાંકો લાવવાની ક્ષમતા પણ ધરાવે છે. જેમ કે આપને આદિવાસી વિસ્તારમાં મજબૂતીનો મોકો. ચૈત્ર વસાવા જે તાજેતરમાં જેલમાંથી બહાર આવ્યા છે, તેઓ સતત પ્રજાના પ્રશ્નોને લઈને આક્રમક રીતે મેદાનમાં છે. ભાજપના બે મજબૂત નેતાઓ મનસુખ વસાવા અને દર્શના દેશમુખ વચ્ચેની આ ખુલ્લી લડાઈ આમ આદમી પાર્ટીને આદિવાસી પટ્ટામાં પ્રચાર માટેની ફળદ્રુપ જમીન પૂરી પાડશે. આમ આદમી પાર્ટી આ વિવાદનો ઉપયોગ ભાજપની આંતરિક લડાઈ અને આદિવાસી નેતાઓને દબાવવાની નીતિ તરીકે પ્રસ્તુત કરી શકે છે, જેનાથી આગામી ચૂંટણીઓમાં પણ મજબૂત પડકાર ઊભો થઈ શકે છે. બીજું, મનસુખ વસાવા જેવા પીઢ અને વરિષ્ઠ સાંસદે જાહેરમાં પોતાની જ પાર્ટીના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ઘટના ભાજપના હાઈકમાન્ડ માટે મોટો માથાનો દુખાવો છે, જે પક્ષમાં શિસ્ત અને એકતા જાળવવાનો સંદેશ આપી રહ્યું છે. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા માટે આ પહેલો મોટો પડકાર છે. તેમને આ વિખવાદને વહેલી તકે શાંત પાડવા માટે આ નેતાઓ સામે શિસ્તભંગના પગલાં લેવા કે મધ્યસ્થી કરવી તેવા કઠિન નિર્ણય લેવો પડશે. જો આ વિવાદ ઉકેલાશે નહીં તો તે અન્ય જિલ્લાઓમાં પણ આંતરિક અસંતોષને વેગ આપી શકે છે. ત્રીજું, મનસુખ વસાવાના રાજકીય ભવિષ્ય પર અસર. મનસુખ વસાવા ભરૂચ બેઠક પર ભાજપનો એક મજબૂત ચહેરો છે, પરંતુ ચૈત્ર વસાવા દ્વારા 2024ની ચૂંટણીમાં તેમના જીતના માર્જિનમાં પડેલું ગાબડું દર્શાવે છે કે તેમનો પ્રભાવ ઘટી રહ્યો છે. પોતાની જ પાર્ટીના નેતાઓ પર આટલા ગંભીર આક્ષેપો કરવાથી હાઈકમાન્ડમાં તેમની છબી ખરડાઈ શકે છે. જો તેમને પાર્ટીનું સમર્થન ન મળે તો તેમના માટે આગામી સમયમાં રાજકીય સંઘર્ષ પણ વધી શકે છે. આ સિવાય આદિવાસી મતોનું ધ્રુવીકરણ. ગુજરાતમાં આદિવાસી સમાજની વસ્તી નોંધપાત્ર છે. આ વિવાદ આદિવાસી મતોનું ધ્રુવીકરણ તરફ દોરી શકે છે. જો ભાજપ આ વિવાદને યોગ્ય રીતે સંભાળશે નહીં તો પરંપરાગત રીતે ભાજપને મળતા આદિવાસી મતોનું મોટું નુકસાન થઈ શકે છે, જેનો સીધો જ લાભ આમ આદમી પાર્ટી કે અન્ય વિપક્ષી દળોને પણ મળી શકે છે. ખાસ કરીને જ્યારે ચૈત્ર વસાવા પોતાને આદિવાસી હકોના રક્ષક તરીકે પ્રસ્તુત કરી રહ્યા છે. ટૂંકમાં, ભરૂચ નર્મદાનો આ રાજકીય સંઘર્ષ માત્ર સ્થાનિક કક્ષાનો વિવાદ નથી, પરંતુ તે ગુજરાતના રાજકારણમાં આદિવાસી રાજકીય શક્તિના ઉદય અને ભાજપના આંતરિક પડકારોનો સંકેત આપે છે. આગામી સમયમાં ભાજપનું કેન્દ્રીય અને પ્રાદેશિક નેતૃત્વ આ સંવેદનશીલ પરિસ્થિતિને કેવી રીતે સંભાળે છે તેના પર સમગ્ર રાજ્યના રાજકીય સમીકરણોનો આધાર રહેશે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.